ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે 2 ગોલ્ડ મેડલ જીત્યા, 97 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ચેસ ઓલિમ્પિયાડના ઇતિહાસમાં પહેલીવાર ભારતે મહિલા અને ઓપન બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. હંગેરીના પાટનગર બુદાપેસ્ટમાં યોજાયેલા 45મા ચેસ ઓલિમ્પિયાડમાં ડી ગુકેશ અને અર્જુન એરિગેસીએ ઓપન સેક્શનમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. બાદમાં મહિલા કેટેગરીમાં પણ ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીતી ઓલિમ્પિયાડ ઇતિહાસના 97 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. ચેસ ઓલિમ્પિયાડના 97 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર થયું છે જ્યારે ભારતે બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. 45મા ચેસ ઓલિમ્પિયાડમાં ગુકેશે રશિયાના ચેસ ગ્રાન્ડમાસ્ટર વ્લાદિમીર ફેડોસિવને માત આપી હતી, જ્યારે એરિગેસીએ સ્લોવેનિયાના જાન સુબેલને હરાવ્યો હતો. ઓપન કેટેગરીમાં પુરુષ ટીમમાં ડી ગુકેશ, અર્જુન એરિગેસી, વિદિત ગુજરાતી, પેન્ટલા હરિકૃષ્ણ, આર પદ્માનંદ, શ્રીનાથ નારાયણ સામેલ હતા, જ્યારે મહિલા કેટેગરીની ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશ બાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાન્યા સચદેવ અને અભિજીત કુંતે સામેલ હતા. ચેસ ઓલિમ્પિયાડના ઇતિહાસમાં ભારતે ક્યારેય આવી સફળતા હાંસલ કરી ન હતી. ભારતે વર્ષ 2014માં પ્રથમ વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર પછી 2 વર્ષ પહેલાં યોજાયેલા ઓલિમ્પિયાડમાં પણ ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય પુરુષ ટીમે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે સતત 8 મુકાબલા જીત્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન કઝબેકિસ્તાન સાથે ડ્રો કર્યું હતું. ત્યારબાદ ટોચના સ્થાન પર રહેલી અમેરિકન ટીમને હરાવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.